2026 રોજના અનુક્રમમાં આપણા રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે એ જોઈ રહેલા છે. એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ છેલ્લે આપણે એવું સાબિત કર્યું કે એનું સ્વરૂપ પ્રકાશ્યા કરતું હોય તો તેમાં કેટલાક વિશેષોનું ન જણાવવાપણું, અવિશદપણું, જેને તમે અજ્ઞાનનું કાર્ય કહો છો તે બ્રહ્મમાં સંભવતું નથી. એટલે ભગવાન એટલે બ્રહ્મ પોતે જો શું કહેવાય કાયમ માટે પ્રકાશતું હોય તો એમાં કોઈ પણ પ્રકારનું એમ કહે કે શું કે અવિશદપણું કે એમ કહે કે ન જણાવવાપણું કે અજ્ઞાન તે પ્રવેશી શકે નહીં. સમજો, બહુ સિમ્પલ વાત છે. આ લાઇટ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી અંદર અંધકાર નહીં પ્રવેશી શકે, કારણ કે લાઇટ પોતે જે છે તે પ્રકાશમાન છે. લાઇટ બંધ થાય ત્યારે જ અંધકાર થાય. તેમ બ્રહ્મ પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું તો અદ્વૈતીઓ પણ માને છે. તો એમાં કોઈ પણ હિસાબે અજ્ઞાન પ્રવેશી જ નહીં શકે, કારણ કે બ્રહ્મ જ્યાં હોય ને ત્યાં જ્ઞાન જ હોય. તો પછી અજ્ઞાન પ્રવેશે કેવી રીતે? સમજો, જ્યાં લાઇટ છે ત્યાં અંધારું કોઈ દિવસ પ્રવેશવાનું નથી. લાઇટ જાય પછી જ અંધારું જાય. એટલે તમારે અજ્ઞાનને સ્વીકારવું હોય તો તમારે પહેલાં એ વાત સ્વીકારવી પડે કે બ્રહ્મ ન હોય તો એ અજ્ઞાન કોઈ જગ્યા પર આવે. પણ બ્રહ્મ તો પાછું તમે જ કહો છો કે નિર્વિકાર છે, નિર્ગુણ છે, નિરાકાર છે, સર્વવ્યાપક છે. તો દરેક જગ્યા પર એ સર્વવ્યાપક હોય તો પછી અજ્ઞાન પેસવાનું જ કાઢી એની જગ્યા પર. ક્યાં પેસે? દરેક જગ્યા પર તો સર્વવ્યાપક એ છે જ એવું તમે સ્વીકારો છો. એ લોકોએ શું કહ્યું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કા સચ્ચિદાનંદ બ્રહ્મ. બરાબર છે. તો સચ્ચિદાનંદ કહી કે સત્યમ જ્ઞાનમ અનંતમ કહી. બરાબર છે. તો સર્વવ્યાપક, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ એવું બ્રહ્મ જે છે એ તો હાજર તો છે જ. તો પછી અજ્ઞાન પેસે કા? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? તમે જે એમ કહો કે ભાઈ અડધો ભાગ જ્ઞાનનો હોય ને અડધો ભાગ અજ્ઞાનનો હોય, એ વાત પણ શક્ય નથી. પણ છેલ્લે બ્રહ્મને જ્યાં સુધી તમે સ્વીકારો છો કે બ્રહ્મ છે ત્યાં સુધી અવિદ્યા કે અજ્ઞાન એમાં પ્રવેશ કરી શકે નહીં, કારણ કે બ્રહ્મનો અર્થ જ જ્ઞાન સ્વરૂપ છે. અમે તો જ્ઞાન ગુણવાળું પણ માનીએ છીએ, પણ તમે જ્ઞાન સ્વરૂપ તો માનો છો એટલીસ્ટ. સમજો, આ તો કેવી વાત છે કે બ્રહ્મ એટલે આમાં શું છે, જ્યાં જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ હોય ત્યાં તો ઉલટી બીજાનું અજ્ઞાન દૂર થાય છે. આપણા વેદાંત પ્રમાણે તો આ જીવને જે અજ્ઞાન વળગે છે તે કેને કારણે વળગે છે? માયાને કારણે, અવિદ્યાને કારણે. પણ બ્રહ્મ જે છે એને થોડી અવિદ્યા વળગે છે. સમજો, એટલે એ લોકો જે એમ કહે છે કે અવિદ્યાને કારણે બ્રહ્મને વિશે અજ્ઞાનનો પ્રવેશ થયો, તો એ શક્ય જ નથી કોઈ કાળમાં પણ. કારણ કે જો અવિદ્યાને કારણે અજ્ઞાનનો પ્રવેશ બ્રહ્મને વિશે થાય તો બ્રહ્મના બ્રહ્મપણાનો કે બ્રહ્મના જ્ઞાનનો કોઈ મતલબ જ નથી. વ્યક્તિ પાસે જ્યાં સુધી રૂપિયા છે અને જ્યાં સુધી એ બધી રીતે બરાબર છે ત્યાં સુધી તમે એને દિવાળીઓ ઘોષિત નહીં કરી શકો. એ દિવાળીઓ ઘોષિત ક્યારે થાય કે એની પાસે મિલકત, આ રૂપિયા, લિક્વિડિટી, એ બેમાંથી ઓછો પડે. એટલે એને એની ટાંચ પડે ને એની સામે એની પાસે માંગવાવાળા લોકો વધી જાય તો દિવાળીઓ થાય. બાકી એની પાસે મિલકત છે તો એ શું કહેશે? સોલ્વન્સી રિપોર્ટ બતાવશે, એમાં એ શું કહેશે? ભાઈ એ સોલ્વન્ટ છે. હજુ કેમ સોલ્વન્ટ છે? કે ભાઈ હજુ એની પાસે એટલા રૂપિયાની મિલકત છે કે એ મિલકત વેચીને એ રૂપિયા ચૂકવી શકે છે. તો ભાઈ એ દિવાળીઓ કેવો? અત્યારે એને ઉણપ ખાલી લિક્વિડિટીની છે. તો લિક્વિડિટીની ઉણપ તો મુકેશ અંબાણીને બી હોય છે, તમને ને મને નહીં. એ પણ એનો નવો પ્રોજેક્ટ કરે છે તો આઈપીઓ કેમ મૂકે છે? કે ભાઈ લિક્વિડિટી જે છે તે તો એ બીજાના લોકોના પૈસે જ કરે, એના પૈસેથી થોડો કરે. એટલે ગામ પાસેથી પૈસા લઈને એમાં લિક્વિડિટી કરે. એ લિક્વિડ એના જે પૈસા હોય એનાથી એ ગામને શેર આપે ને એનો નવો પ્રોજેક્ટ ચાલુ કરે. પહેલાં કમાય, બરાબર. પછી એ કમાઈને પછી એમાંથી જે કમાયેલું એમાંથી પાછળ લોકોને આપે, શેર હોલ્ડરને આપે કે જેને આપે એને. તો લિક્વિડ મનીની તકલીફ તો મુકેશ અંબાણી સાહેબને પણ છે. તો તમને ને મને એમાં કાં તકલીફ છે? તો એનાથી એને ઇનસોલ્વન્ટ થોડોક જાહેર કરી દઈએ. અનિલ અંબાણીને કરે છે કોર્ટ. કેમ? એની પાસે એટલા રૂપિયા નથી કે એની પાસે એટલી એસેટ નથી કે એણે જે બેન્કો પાસેથી પૈસા લીધા છે એના હપ્તા ચૂકવી શકે કે એના પૈસા પાછા આપી શકે. એટલે એ કહે છે કે હું દિવાળીઓ છું. સમજો, હું ભલે કોમર્સનો સ્ટુડન્ટ નથી પણ મને એટલી સમજ પડે પેપર વાંચું કે એનાથી કે તમે ઇનસોલ્વન્ટ અને સોલ્વન્ટ એટલે તમારી પાસે બેંક સોલ્વન્સી રિપોર્ટ માંગે. તમે કંઈ નવું કંઈ મોટું પ્રોજેક્ટ લઈને જાઓ, પ્રોજેક્ટ લોન લેવા, તમારી પાસે સોલ્વન્સી રિપોર્ટ માંગે. સોલ્વન્સી રિપોર્ટ એટલે શું? કે તમે જે કંઈ કામ કરો છો એ તમારા કામમાં તમે નફો કરો છો અને એ કામ તમારું અત્યારે બરાબર ચાલે છે. એટલે રૂપિયા પૈસા તમારી પાસે છે એનો સોલ્વન્સી રિપોર્ટ તમારે આપવો પડે.
અમુક સર્ટિફિકેટ તમને આપે એમાં બી સોલ્વન્સી રિપોર્ટ જોઈએ, બરાબર. હવે એ બેંક સોલ્વન્સી રિપોર્ટ તમારી પાસે કેમ માંગે છે કે બેંક તમને જે રૂપિયા ધીરવાની છે તો એ ગેરંટી તરીકે પેલી સોલ્વન્સી રિપોર્ટ બી જોઈ છે તમારો કે ના બધું આનું કામ બરાબર છે. એટલે બેંકે જે ધિરાણ કર્યું છે તે હવામાં અદ્દન નહીં કર્યું એમ કે કાલે ઉઠીને પેલી પાર્ટી ઉઠી જાય તો બેંક પાસે એક આગળ હોય તો બેંક બતાવી શકે કે ના ભાઈ અમારી પાસે આ બધું જે મેનેજર બતાવી શકે. સમજો, જે બેંક લે ભાગુ લોન આપે છે અને એના ડિરેક્ટરો લે ભાગુ એના ઓળખીતા પારખીતામાં ગમે તેમ પૈસા આપી દે છે અને પછી એ પૈસા પાછા આવતા નથી, એ જ બેંકો ઉઠે છે. યાદ રાખજો, જે બેંક બધા કાગળ લઈને લોન આપે છે કોઈને, એસેટ બેસેટ જપ્ત કરીને આપે છે, એ બેંક કોઈ દિવસ નહીં ઉઠે. કારણ કે એણે તો તમને જે લોન આપી એના બદલામાં એણે મિલકત તમારી ગીરવે લઈ જ લીધી છે. એ વધારેમાં વધારે શું કરે તો રવિવારના પેપર વાંચજો, તેમાં તમને સંદેશમાં આવશે, બહુ મોટી આખી એડવર્ટાઇઝ આવશે કે ભાઈ એસબીઆઈ છે તેના દ્વારા આટલી મિલકત જે છે તે એમ કહે કે ગીરવે મિલકત જે છે તે વેચવાની છે, હરાજીમાં છે, તેની હરાજીમાં આટલા રૂપિયા તમે ભરી આવો અને તમે હરાજીમાં ભાગ લેવો. એમાં કંઈક પહેલાં 15 કે 25% કે એવા કંઈ ભરવાના હોય, બરાબર. અને એમાં મેનેજર જે હોય એની જોડે એમ કહે કે સેટિંગ હોય. મારા મિત્રએ હમણાં જે 18 લાખ રૂપિયામાં બહુ મસ્ત ઓફિસ લીધી પાલમાં, કોર્ટ ઓફ જગ્યા મફતના ભાવે. એ બિલ્ડિંગમાં ઓછામાં ઓછી 30-35 લાખની ઓફિસ મળે, એને 18માં પડી કારણ કે પેલો જે હતો તો ઉઠી ગયેલો. તો બેંકે કીધું તે બેંક જોડે એનું કનેક્શન હતું મેનેજર જોડે, તે આ કંઈ કે દસ્તાવેજ મળી જાય છે કે તમને દસ્તાવેજ મળી જાય, તો આ દસ્તાવેજ લઈ લીધો અને 18 લાખ રૂપિયા ભરી દીધા. ઓફિસે નહીં થઈ ગઈ, આગળવાળી પાર્ટી ગઈ. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યાં સુધી તમારું બધું બરાબર છે ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી ને. એટલે રામાનુજાચાર્ય શું કહે છે, જ્યાં બ્રહ્મ પોતે હાજર છે અને એ જ્ઞાન સ્વરૂપ છે તો પછી અજ્ઞાન ગાદી પેસવાનો. અજ્ઞાનને પેસવાનો અવકાશ તો ક્યારે મળે? આપણે પણ એકચ્યુઅલી તો આપણે પણ જ્ઞાન સ્વરૂપ છે અને આપણે પણ ભગવાને શું કીધું શ્રીજી મહારાજે કે ગમે તેવો જીવ હોય પણ ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિને વિશે બેઠેલો હોય કે નિર્વિકલ્પ સ્થિતિને વિશે પામેલો હોય અને ભગવાનનું ભજન કરતો હોય તો ત્યાં સુધી માયા એને કંઈ હેરાન કરતી નથી. પણ જેવો એમ કહી કે ભગવાનની નિર્વિકલ્પ સ્થિતિમાંથી એટલે સમાધિમાંથી એટલે એ પોતે પોતાની નિર્વિકલ્પ સ્થિતિમાંથી જે ભગવાનને વિશે એને લાગેલી છે એમાંથી બહાર નીકળો તો બ્રહ્માજીને શિવજી જેવો મોટો જીવ હોય તો એ પણ લેવાઈ જાય. કારણ કે માયા છે એટલી બળવાન, બીજો વિકલ્પ નહીં. સમજો તો ભગવાનની જે સ્મૃતિ રાખવી એ જે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે માયાથી બચવાનો. એટલે હું તમને વારંવાર કહું છું કે કોણ શું કરે છે એ વિચાર તમારે કરવાનો જ નહીં. તમારી પાસે ટાઈમ જ નથી. ટેકનિકલી જોવા જાવ તો તમારી પાસે એ ટાઈમ નથી. કયો ટાઈમ નથી કે કોણ શું કરે છે? પેલો કંઈ આણે ખોટું કર્યું, આણે ખોટું કર્યું, પેલાએ ખોટું કર્યું, આણે ખોટું કર્યું. અરે ભાઈ, તું બીજાના ખોટાની કા વાત કરે છે? તારી સાથે કેટલું ખોટું થઈ રહેલું તે એ વિચાર ને, અને તું પોતે કેટલું ખોટું કરી રહેલું એ વિચાર. તારે અત્યારે આપણે એ ખોટાની વચ્ચે રહ્યા, પોતે ખોટું કર્યું એટલે તો આ ખોટા અહીંયા પડી રહેલા છે. સમજો, શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે આપણે બધું પોતે કર્યું હોતે તો આપણે અત્યારે અહીંયા હોતે? તો પેલું કહીને કાજી ડૂબલે પીવું તો સારે ગાંવ કી ફિકર. તો આપણે આખા ગામની ફિકર કરવા જેવી નથી કે પેલાએ આમ કર્યું ને આણે આમ કર્યું ને ફલાણા આમ કર્યું, ઢીમકાએ આમ કર્યું. સમજો, દુનિયા બની છે રામચંદ્ર ભગવાનના રાજ્યમાં પણ ધોબી હતો કે નહીં? આપણે રામ રાજ્યના અત્યારે વખાણ કરીએ છીએ કે રામ રાજ્યને પ્રજા સુખી, પણ એમાં પણ ધોબી હતો ને. તો રામ રાજ્યમાં ધોબી હોઈ શકે, શ્રી કૃષ્ણના રાજ્યમાં તો કેટલા બધા ધોબીઓ હતા. ભગવાને કેટલા બધાને માર્યા, તો અત્યારે નહીં હોવાના. હું વાત કરો તમે યાર. તો હવે તમારે શું નક્કી કરવાનું છે? ધોબી ગણવાના જ કે તમારે તમારું કલ્યાણ કરવાનું છે? તમે સમજો, તમારે ધોબી ગણવા છે તો રોજ તમને નવા નવા ધોબી મળશે. આજે જ આવ્યું કે સ્વામિનારાયણની કોઈ સ્કૂલમાં 2 છોકરી બાથરૂમમાં મરી ગઈ. મારા બાપાએ મને કહ્યું, જો આને ખબર છે પૂરેપૂરી. મેં કંઈ ઇન્ટરેસ્ટ નહીં બતાવ્યો. પપ્પા કંઈ કાં થયું, હું થયું જોતો ખરો જરા સમાચારમાં, જો આમાં જો અમે કહું ફેસબુક પર આવેલું પણ મેં આખું વાંચ્યું નહીં. તો કેમ નહીં વાંચ્યું? હું મને કંઈ રસ નથી. એના પહેલાં કંઈ બીજું આવે. એના પહેલાં 2 દિવસ કૌશલેન્દ્ર પ્રસાદજી વાળો પેલો વિડીયો ચાલ્યો ટીજો વાળો. પછી કાલે કૌશલેન્દ્ર પ્રસાદજી એમ બોલ્યા કે ભાઈ જિસકા બદનામ ભલે હુઆ, નામ તો હુઆ ને. હવે એ ચાલે સોશિયલ મીડિયા પર. હવે સમજો તમે, આવું રોજ રોજ કંઈ ને કંઈ ચાલવાનું છે.
આપણે જોઈએ જ ત્યારથી ચાલતું આવે છે. એને સુધારી લેવાનું. આપણે એમાં કંઈ સુધારી શકવાના છે? તમે ને મેં હું સુધારી શકવાના? તમે કૌશલેન્દ્ર પ્રસાદજીને મહારાજને જઈને એવું કહેવાના જ તમારે મહારાજ એવું નહીં બોલવાનું હતું, આમાં બહુ બદનામી થાય સંપ્રદાયની. તમે બોલશો તો પણ એ માનવાના જ ખરા ને? તમારા અધિકારમાં છે આચાર્ય મહારાજને સલાહ આપવાનું, પહેલાં એ કે નથી ને? છોડ ને યાર, હું કામ મગજમારી કરે છે? એ તમારા અધિકારમાં જ નથી, તમે શું કામ માગતા કરો છો? આને પણ ઘણી વખત કહો, મને આવીને કહીને ઘણી વખત પેલાએ આમ કર્યું, આણે કર્યું. આને પણ એવી આદત છે થોડી. હા, અને ત્રીજો વિમલ લે છે, આણે આમ કર્યું, પેલાને આમ કર્યું. અરે ભાઈ, આપણા કહેવાથી કોઈ સુધરી જાય છે? આપણા જાણવાથી કોઈ સુધરી જાય છે? આપણા કરવાથી કંઈ થઈ જાય છે? તમારા ને મારા કરવાથી કંઈ થાય છે? મંદિર લેવલ પર, સંપ્રદાય લેવલ પર, રાજ્ય લેવલ પર, ગામ લેવલ પર, તારા ઘર લેવલ પર, ચાલ બોલ. અહીંયા બેઠેલા એવા કેટલા વ્યક્તિ હશે કે એના ઘર લેવલ પર કંઈ થતું નહીં હશે એનાથી. હવે આપણાથી આપણા ઘર લેવલ પર કંઈ થતું નથી ને આપણે આખા દુનિયાની વાત કરીએ બેઠા બેઠા. એટલે ટાઈમનો બગાડ છે આ બધું મોટા ભાઈ. તમારે જે કરવું છે એ લક્ષ્ય તમે નક્કી કરો ને તમે એની પર કામ કરો. હવા ધોબીઓ મળ્યા જ કરશે. મારી બા કહેતી હતી આ પ્રમાણે, ધોબી જોડે ધોબી નહીં થવાય. કોઈ કાદવ ઉછાળતો હોય તો તમે એની પર કાદવ ઉછાળો. ગામમાં ગાંડો ચાલતો હોય, બધાને તમાચો મારતો હોય, તમે જાઓ ને તમે એને એક તમાચો મારી દેવું, બરાબર? લોકો શું કહેશે? એ તો ગાંડો છે. તમે થોડા ગાંડા છો. તમારે શું કરાય? રસ્તો બદલીને ચાલ્યા જવાય. તમે તમારું કામ કરો. મોટા ગાંઠ. હવે એક અમારા ફરિયામાં જ એક બાપને દીકરો હતો. તેનો બાપ એના દીકરાનો કહો, એ હિજરાની ઓલાદ, એમ કરીને એના પોયરાને ગાઢ દે તો વડ્ડા હશે. હવે હિજરાની ઓલાદ તો હિજરો કોણ થયો? એ પોતે જ થયો ને. માણસ ગુસ્સામાં હું બોલે એને ખબર નથી. સમજો, પંચાયત કરવા માટે, ગામ ગપાટા કરવા માટે દુનિયામાં તો તમને બધી રસરસીલી વાત મળશે જ. ફિલ્મોવાળાને ફિલ્મોની, પોલિટિક્સવાળાને પોલિટિક્સની બધી વાત મળશે. મંદિરમાં પણ મળશે આવી ચટપટી વાત. પેલાએ આમ કર્યું, પેલાનું આમ થયું, આનું આમ થયું, આ સત્સંગમાં પેલું. મંદિરમાં પણ તમને માયા નહીં છોડશે. કારણ કે માયાનું કામ જ આ છે કે તમને ભજન નહીં કરવા દેવાનું. એ મંદિરમાં બીજા રૂપે આવશે. તમને એવું જ લાગશે કે હું તો મંદિરની વાત કરું છું, સત્સંગની વાત કરું છું, પણ એ તમને ભજન નહીં. કારણ કે તમે ભજન કરો તો તમને શાંતિ થાય, એ કરો તો તમને શાંતિ નહીં થાય. મને એટલી ખબર છે. તો શાંતિ નહીં થતી તો એનો મતલબ શું થયો? એ ભજન નથી. તમને એમાં ઉદ્વેગ જ થાય. પણ તું બેઠો બેઠો હરિકૃષ્ણ મહારાજની સામે સામે માળા ફેરવતો હશે ને, હમણાં બેઠેલો ને એ પ્રમાણે, તો તને શાંતિ થશે. તમે નારાયણ મુનિદેવની ભાઈ ઊભો માળા ફેરવો ને તો તમને 100% શાંતિ થશે. અને હું ઊભો એક પદ ગાવા ને ખાલી 4 લાઈન તો મને બી શાંતિ થઈ જાય. સીધો હિસાબ છે ને. હવે આમાં કંઈ લેના દેના ગાંડું કાકા, મેં તમને 10 રૂપિયા નહીં આપ્યા ને ત્યાં મને 10 રૂપિયા નહીં આપ્યા મનીષ, તો તમને શાંતિ કે નહીં થયા? ભજન કરવાથી થઈ. હવે એ જ 10 મિનિટ તું બહાર બેઠો બેઠો અહીંયા પંચાયત કરે તો તને શાંતિ નહીં થાય. સમજ પડે છે હું તમને જે કહું? એટલે આપણે જે કરવાનું છે એ આપણે વિચારવાનું છે બુદ્ધિથી કે મારે મારો મોક્ષ કરવાનો છે. સમજો, એક વાત તમને બહુ સિમ્પલ કહી દઉં. મારા ઘરે કોઈ વ્યક્તિ રોજ જમવા આવે, સમજો, મારું ઉદાહરણ આવીશ. હવે 2 શક્યતા છે. એક શક્યતા એવી છે કે એ મોટો માણસ છે પણ એની વ્યવસ્થા નથી એટલે આવે છે. ચાલ આ એ જમે છે. ભવિષ્યમાં કદાચ એવું થાય કે મને એની જરૂર પડે તો એ મને જમાડે એવો છે. તો એક શક્યતા એ છે પૂરી વાત. આપણે એમ થાય કે ભાઈ 2-5 દિવસ આપણે બી એને ત્યાંથી લેવાનું થાય, જમાડી દે નહીં, કંઈ વાંધો નહીં. બીજી શક્યતા એક એવી છે કે એ મારે ત્યાં એટલે જમવા આવે છે કે એની કોઈ વ્યવસ્થા નથી, એટલે એને જ્યાં સુધી આપણી ત્યાં વ્યવસ્થા છે તો એને જમાડી દઈએ. તો આ બંને શક્યતા પૂરી થઈ ગઈ. પણ એક ત્રીજી શક્યતા છે, સમજજો. અને બીજી રીતે નહીં લેતા, હું તમને જે કહું તે શાંતિથી સાંભળજો. એક ત્રીજી શક્યતા એવી છે કે એ તમારે ત્યાં જમીને ચાલ્યો જાય છે, એ ખાલી તમારો ઉપયોગ કરે છે. અને જ્યારે તમારો ગમે તેવો તમે એને એમ કહેશો ને કે મારે 5 દિવસ તકલીફ છે, તો તમને ખબર જ છે કે આ 1 દિવસ પણ તમને જમાડે એવો નથી એક ટાઈમ. તો ત્યારે તમારે શું કરવાનું? જમવાની વાત છોડો. તમે એમ નહીં કરે કે અન્નદાન તો બહુ મોટું છે ને આમ તેમ, જમવાનું જ ભૂલી જાઓ. અહીંયા આવી રીતે રૂપિયા પૈસા બધી રીતેના વ્યવહારની વાત કરું. તમને ખબર છે કે આની હાથે કરેલો વ્યવહાર મને કોઈ કામનો નથી, તો તમે ત્યારે શું કરો બુદ્ધિશાળી માણસ તરીકે? તમને ખબર જ છે કે આ વ્યવહારમાં કંઈ કામનો નથી, તમારો ટાઈમ બગાડે છે, તમારો ઉપયોગ કરવા આવ્યો છે, તમે શું કરો? ના પાડી દેવું ને.
તમે એને ના પાડી દેવું ને, બસ આ જ નિયમ લાગે છે. સમજો, તમને ગામ બેવકૂફ બનાવે છે કે તમે જેના માટે જે કંઈ કરો છો તમે ઉલટી પિક્ચર વિચારો કે કાલે ઉઠીને મારે આના માટે કરવું જોઈએ, મારા માટે કરે એવો છે. તમારો કોઈ સંબંધીઓ એના માટે બી વિચારો. તમે એને 5,000 રૂપિયા આપ્યા, મને કંઈ વાંધો નહીં, તમે આપ્યા, આઈ ડોન્ટ માઇન્ડ. તમે શું વિચારો કે તમારો ખરાબ ટાઈમ આવે તો તમને 5,000 આપે એવો છે? 100માંથી અત્યારે દુનિયામાં 99 ની 95 માણસ એવા હશે કે જે તમારો ખાલી ઉપયોગ કરવા જ આવ્યા હશે. તમે એની પાસે માંગવા જજો અડધી રાતે, તમને નહીં આપશે. લખીને આપું, નહીં આપશે. જાઓ. બીજી મોટી વાત આપ્યા હોય ને પછી લેવાની હા. જવાબદારી પેલો આપવાની આવે. પછી તમે આપી દીધા ને પછી બી વસૂલવાની જવાબદારી તમારી જ છે. પેલો આપવાની એ આપવાને આવો ને એની પાસે આવશે તો પણ એ કહેશે શું, અરે તે માંગ્યાની તો યાર હું કહી દે આપું, એ પાછું એમ જ કહેશે. એટલે એ તો ડાયો જ, તમે ગાંડા. આપીને જ લઈ જનારની બધી તકલીફ તમારી. હા, એ લઈને ચાલ્યો ગયો એટલે એની તકલીફ તમને આપીને ચાલ્યો ગયો. હા. સમજો. સૌથી મીઠામાં મીઠી વાત એ જ કરો હા આપણી હાથે. હા, ને પછી લેવા જાઓ એટલે સૌથી તીખામાં તીખા તમે થઈ જાઓ. ને એની તકલીફ બધી આપને આ આપતા બધી આપણી તકલીફ, એની તકલીફ બધી આપણી તકલીફ. પણ તમારી તકલીફ જ્યારે હશે ને હકીકતમાં તો એ કંઈ નહીં સાંભળશે ત્યારે. હું તમને પણ એ જ કહું બધાને કે તમે જે પણ કંઈ તમારો વ્યવહાર કરો એમાં તમે જુઓ કે હું જેના માટે આ કરું છું એ ભવિષ્યમાં મારા માટે કંઈ કરે એવો છે. તમે કોઈને 2 રોટલી આપો, 4 આપો, હું કાં ના પાડું છું, પણ તમે વિચાર કરો કે ભવિષ્યમાં તમને આ 1 રોટલી બી આપે એવો જ. અત્યારે કોઈ કૂતરાને વધેલી 1 રોટલી આપે છે? ભલે તમારો સંબંધી હોય. મેં ત્યાં દિનેશ કાકાને શું કીધું કે મને અને આને ભાવે છે એનું કારણ એ નથી કે અમે 2 ભાઈ છે. દુનિયામાં ઘણા બધા ભાઈઓ છે, તો બધાને ભાવે છે. સમજો, ઘણા કે એ તો 2 ભાઈ છે એટલે બેવે લગ્ન નહીં કર્યા તો ભાવે ને. ના, મેં કહું એ કારણ નથી. એ તો ઘણા બધા ભાઈ હોય દુનિયામાં, અને ત્રીજો જે છે એને પણ લગ્ન કરેલા છે. એને તો ભાવે છે એનું કારણ એ નથી કે અમે 2 ભાઈ છે કે અમે 3 ભાઈ છે. ભાવે એનું કારણ એ છે કે અમારા વિચાર જે છે ને એ મળતા આવે છે. સામાજિક ક્ષમતા નથી, સામાજિક તો વિષમતા જ હોય, કારણ કે એક પરણિત છે, 2 અપરણિત છે. સમજો, એટલે સામાજિક કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન. તમે જે કહો એ તમારા ઘરમાં જેમ થતું હોય 2, 5, 10 વ્યક્તિ રહેતા હોય તો બધાએ કરવું પડે ને. બધાએ બલિદાન આપવું પડે, બધાએ પોતપોતાના હિસાબે, તો ઘર ટકે ને. નહીં તો બધા જેવી રીતે કહી તો પછી તો યાર ઘર તૂટી જાય. સમજો, તો સામાજિક વિષમતાને ધ્યાનમાં રાખીને પણ તમે એકબીજાને સમજી શકો તો સાથે રહેવું જોઈએ. વસ્તુ અહીંયા એ નથી શું કે ભાઈ છે એટલે રહી જાય. વસ્તુ શું છે? વિચાર મળતા આવે છે. ગુણોનું સરખાપણું હોય તો 2 જણાની મિત્રતા ટકી રહી. હું નહીં કહેતો, વિદુર નીતિ કહી છે. કાં સ્ટેટસનું સરખાપણું હોય તો બંનેની એમ કે મિત્રતા ટકી રહી. સ્ટેટસ એટલે ખબર? 2 રાજા સંધિ કરે તો કેમ કરે? સ્ટેટસનું સરખાપણું છે. દરજ્જો બંનેનો સરખો છે. એટલે પેલા રાજાને શું છે, અત્યારે મારો સમય, મારે ત્યાં વરસાદ ઓછો પડ્યો તો આને ત્યાંથી મંગાવી લઈએ. પછી આ બાજુ તો પેલો, બંને એકબીજાને મદદ કરે. તો આજુબાજુના 2 રાજાઓ એટલે એકબીજા જોડે સંબંધ સારા રાખે. પણ ભારત ને પાકિસ્તાન જોડે સારા સંબંધ રાખીને અત્યાર સુધી 70 વર્ષમાં ફાયદો થયો? નહીં થયો ને. તો હવે પછી બી થાય એવી આશા હતી? નહીં હતી. એટલે મોદી સાહેબે મેં જે કહ્યું તે કરી નાખ્યું. હવે તમે સમજો, હું તમને પણ એ કહું છું કે તમે કોઈને આપો કે કંઈ પણ કરો, રૂપિયા આપો, આઈ ડોન્ટ માઇન્ડ, તમારા પર્સનલ રૂપિયા છે, તમે કરો. પણ તમે ઉલટું વિચારો કે તમે એની પાસે લેવા જાઓ તો એ તમને આપે એવો છે એ વ્યક્તિ. ભલે તમારો ભાઈ છે, ભલે તમારી બેન છે, ભલે તમારો કાકો છે કે ભલે તમારો મામો છે. તમે ખાલી 10 દિવસ એને ત્યાંથી ટિફિન મંગાવો. જો પૈસા સાઈડ પર મૂકી દીધા મેં, બોલો. ખાલી 10 દિવસ તમે જેના માટે કંઈ પણ કરો છો ને એને ત્યાંથી 10 દિવસ ટિફિન મંગાવો કે મને જરા 10 દિવસ ટિફિનની જરૂર છે. બહુ સારો હશે ને તો 2 દિવસ આપશે. ત્રીજે દિવસે તમને કહેશે કે આ જગ્યા જરા સારી છે, હું તમને વોટ્સએપ કરી દઉં છું, તમે જરા મંગાવી લેજો ને. ભાઈ, આ વાળ છે ને સફેદ થઈ ગયેલા છે ને કાળા પણ નહીં કરતો. સમજી ગયા? આ કલર એમને નહીં સફેદ થયો. તમે ખાલી આજે રાત્રે ઘરે જઈને એક લિસ્ટ બનાવજો કે કોઈ વ્યક્તિ એવા આખા તમને જેટલા લોકો ઓળખે જ ને
એમાંથી તમે એવું લિસ્ટ બનાવજો કે જે તમને 10 દિવસ ખાલી ટિફિન આપે એક જ ટાઈમનું. જાઓ કાલે મને કહેજો કેટલા માણસ થયા. આખા સુરતમાં તમે ખાલી એવા વ્યક્તિઓ ગણજો કે જે તમને 10 દિવસ કંઈ પણ પૂછ્યા વગર તમે કહો ને એટલે બીજે દિવસથી તમને ટિફિન આવે. કંઈ નહીં, મિષ્ટાન નહીં, દાળ ભાત શાક રોટલી તમારા આખા ફેમિલી માટે. 4 જણા તો 4 જણા માટે, 2 રોટલી તો 10 રોટલી ને શાક ને એ. તમે જેના માટે અત્યારે જે પણ કંઈ કરો એની સાથે વ્યવહાર રાખો છો, ખાલી 10 દિવસ ટિફિન મંગાવી દો, બધું પિક્ચર ખોલી જશે. જાઓ લખીને આપું, જાઓ પછી મારી પાસે આવજો, પછી હું તમને પેલો મહાભારતનો ડાયલોગ કહીશ. કયો ડાયલોગ યાદ છે? અર્જુન काटना है तो मेरे तीर को काटो, मेरे अस्त्र को काटो, मेरे शस्त्र को काटो, तलवार को काटो, भाले को काटो, लेकिन मेरी बात मत काटो. ये काम तुम दुर्योधन पे छोड़ दो. આ તમને જે જીવનનો બોધપાઠ આપ્યો આજે, 10 દિવસ ખાલી ટિફિન તમને આપે એવા 10 માણસ તમે શોધી બતાવો આ શહેરમાં. 10 નહીં થશે. જાઓ. અને જો તમે એમ કહો કે છે થાય છે તો તમે બહુ ગલત ફેમિલીમાં જીવી રહેલા છો. ગલત ફેમિલીમાં નહીં, ગલત ફેમિલીમાં જીવી રહેલા છો. ગલત ફેમિલી એટલે ખબર? તમે એક ગલત ફેમિલીનું ટોળું તમારા મગજની અંદર પાડેલું છે, એટલે હું એને ગલત ફેમિલી કહીશ. અમારો પોતાનો પર્સનલ અનુભવ કહું છું કોરોના કાળનો, એટલે આ મારી જોડે વીતી ચૂકેલી છે, સમજો. આવું છે રોજે રોજનું. સમજ પડી? હા, આઈડિયા આવે છે. મારો કોઈ સંબંધી બી તૈયાર નહીં થયેલો. અડાજણમાં ને અડાજણમાં રહેતો હતો ને, મારો સંબંધી નહીં. બધા મને મોબાઈલ પર નંબર મોકલી આપતા કે આ લોકો ટિફિન આપે છે, પેલા લોકો ટિફિન આપે છે. અડાજણ પર જ રહેતા હતા, એવું નહીં કે બીજે દૂર રહેતો હોય. સમજો. એક સત્સંગી મને એક દિવસ ટિફિન આપવા આવ્યો, અને બીજા એક સત્સંગીએ મને કહ્યું, બીજા 2 સત્સંગીએ કહ્યું, ખોટું નહીં બોલું, પણ મારો સંબંધી કોઈ નહીં આવ્યો. બરાબર? અમે 5 જણા મરવા પડેલા તો પણ, એક તેમાં નીકળી પણ ગયેલું તો પણ કોઈ 10 દિવસ ટિફિન આપવા તૈયાર નહીં હતું. આ મારી પોતાની પરિસ્થિતિ તમને કહું છું. બરાબર? બીજાની નહીં કહેતો, સમજો. એટલે મને પણ ત્યારે ખબર પડી કે દુનિયા જેટલી બહારથી મીઠી અને ભોળી દેખાય છે એટલી નથી હોતી. એટલે તમારે શક્તિમાન, સામર્થ્યવાન બનવું પડે. બહુ ભોળા નહીં બનવાનું. લોકો માટે તમે બધું ટિફિન ભરીને લઈ જાઓ, પણ તમને 10 દિવસ ટિફિન કોઈ ખવડાવશે એકલા? જ્યારે તમે હોવ ત્યારે પહેલાં વિચાર કરજો. ટિફિનની મેં એટલે વાત કરેલી છે, મને ટિફિન જોડે કોઈ લેવા દેવા નથી. ટિફિન એક શરૂઆત છે, પછી બધો વ્યવહાર આવે. રૂપિયા, પૈસા, ધન, દોલત જે તમને ટિફિન નહીં આપી શકે એ તમને રૂપિયા, પૈસા કાપવાનો. સમજો હું તમને શું કહું છું? જે તમને અનાજ નહીં આપી શકતો એ તમને રૂપિયા આપી દેશે, તમે એમ માનો છો? કંઈ નહીં આપે, લખીને આપો. બરાબર? એટલે ભગવાન કહે છે કે પ્રીત કરવી, હેત કરવું, સ્નેહ કરવો તો ભગવાન જોડે જ કરવો, જગતમાં બીજા કોઈ જોડે ન કરવો. એ ભગવાન જ એવા છે કે જે તમે અણીના સમય પર એને બોલાવશો ને તો એ કોઈનું કોઈ વ્યવસ્થા કરી નાખશે. મને શ્રી રવિશંકરવાળાએ 10 દિવસ 15 દિવસ ટિફિન આપેલું. આ તમને ચોખ્ખું કહી દઉં. અને એ પણ અપ ટુ ડેટ ટિફિન. દર 2-3 દિવસ અંદર શીરો, લાડવા બધું આવે. અને છેલ્લે અંદર પૈસા હું આપવા ગયો તો એને મારી પાસે પૈસા પણ નહીં લીધા. ને બીજા આપણા પછી એ અલગ વાત છે. એ કે ના, આ કામના પૈસા નહીં લેવાય. વાસુદેવ, તમારી હાલત એવી હતી એ સમય પર, એટલે સમજો. એટલે આપવાવાળો કોઈ ધર્મવાળો જ હતો, યાદ રાખજો. સંબંધી કોઈ નહીં હતો. એટલે તમે એવા અંધારામાં કોઈ જીવતું હોય કે મારું સંબંધી છે, મારે એના માટે કરવું જોઈએ, મને આમ કોઈ કહે છે એટલે, અરે કહેવાવાળો કહીને મરી જશે. તમારું કોઈ સામે જોવાવાળું નથી. ભગવાનનો જ સંબંધ કામનો, બાકી કોઈ જગતમાં કામનું નથી. બરાબર? એટલા માટે આ તો દિનેશ કાકા મને અત્યારે પૂછતા હતા એટલે મને રહેવાયું નહીં, એટલે તમને કહ્યું. મને કહે કે આ જીવ આટલું બધું જાણે છે તો પણ એમ કહે કે માયા તરફ જ કેમ જાય છે, અને ચટપટી વાતો તરફ જ કેમ જાય છે, ભજન કેમ નહીં કરતો?
કે ભય જ કરીને ભજન કરે, બાકી આમ ભજન નહીં કરે. મેં કહું એને સાર અસારનો વિવેક નહીં ખબર. એને માયા છોડવી નથી, એને હજુ માયામાં આસક્તિ છે કે આ મને કામનો, પેલો મને કામનો, આની જોડે સંબંધ રાખવાનો, પેલા જોડે સંબંધ રાખવાનો. મેં કહું એને માયામાં એવો રસ છે ને, એને કરીને એ માયાને નહીં છોડતો. માયા તો જડ છે, માયા કંઈ એને પકડીને રાખે છે. આમ કરીને હું આને પકડું છું ને એ મને એમ કહેતો હોય મને છોડી દે તો વાત બરાબર છે. હવે હું એને કહું તું મને છોડી દે તો એ કે આરા તે મને પકડો છો, મેં તને થોડો પકડો છો. એમ માયાએ આપણે નહીં પકડા, આપણે માયાને પકડીને બેઠા છે. ને ભગવાન કાં એવું કહે છે કે તમે મને ન પકડો? ભગવાન તો તૈયાર જ બેઠેલા છે કે તું મને પકડી લે નહીં, હું તારી જોડે જ છું, તારે ખાલી મારું ભજન કરવાનું છે. પણ આપણે એ કરતા નથી અને માયાને પેલી ખિસ્સામાં રમવા રાખેલી છે આપણે. બરાબર? એ કેવું કામ છે, પેલી રસ્તામાં ચાલતી ગીરોડી હોય ને અને આપણે એને ઉચકીએ ને પછી ઝાંખી દઈએ ખિસ્સામાં અને પછી આપણે ખાલી આમ આમ કરતા ડાન્સ કરતા રહીએ. પેલો પૂછે તમને ભાઈ આ શું કર્યું, ભાઈ તમે શું જવાબ આપો? જીવતી ગરોડી, જય સ્વામિનારાયણ. આ માયાનું કામ આ છે. આપણે એને લઈએ, આપણે એને રમાડીએ ને પછી એ આપણે રમાડે. અને ભગવાન જે બિચારા સીધા સાદા સરળ છે, હું તો ભગવાનને બિચારા કહું છું, કારણ કે ભગવાન તો સીધા સાદા સરળ છે. તમે મને કહું કે ભગવાને કયા જીવ જોડે કે કયા ભગવાને પોતાના ભક્ત જોડે કપટ કર્યું અત્યાર સુધી? કોઈ ઇતિહાસમાં કે પુરાણમાં તમને એવો દાખલો જોવા મળે છે? કદાચ સાહજિક રીતે પ્રથમ દ્રષ્ટિએ કદાચ કોઈ જગ્યા પર તમને એવું લાગે કે ભગવાને આને છેતર્યો, બલીને છેતર્યો, ચાલો ભગવાનના ભક્ત હતા તો, પણ અંતકારે તો એને ફાયદો થયો ને. ભગવાનની શરણે ગયા, આજે પણ ભગવાન પાતાળ લોકમાં એને ત્યાં દ્વારપાલ થઈને બેઠેલા છે ને, અને બલી તો પાતાળ લોકનું રાજ જ કરે છે ને, તો એમને તો બલીને તો ફાયદો થયો. અને પુરાણમાં ભાગવત, શ્રીમદ ભાગવત નામના સૌથી મોટા પુરાણમાં બલીનું નામ તો લખાઈ ગયું. તો ભગવાને છેલ્લે એના ભક્તનું જ ગૌરવ વધાર્યું ને 100%. તો ભગવાન એના ભક્તનું ગૌરવ વધારે જ છે. પ્રહલાદજી જોઈ લો, ધ્રુવજી જોઈ લો, બધા. અને એની સામે તમે જો જેટલા અસુરો માયાને પોતાની કરવા ગયા, હિરણ્યકશુપી કે હિરણ્યાક્ષ, અત્યારે ટ્રમ્પ ચાચા જે કંઈ છે તે કે દુનિયામાં જેટલું સોનું છે એટલું મારા બાપનું જ છે, તેનું કંઈ થઈ જવાનું છે. અરે હિરણ્યકશુપી હિરણ્યાક્ષનું નહીં થયું તો આનું થઈ જવાનું, તમને એવું લાગે છે? એટલે ધમ દઈને કોઈ ઘૂસી જાય વોશિંગ્ટનની અંદર જ, બધું ધરું રહી છે. સમજો? બરાબર? એટલે ભજન કરવામાં ફાયદો છે. તારી મારી કેવાવાળી નહીં કરવાની, હું પંચાયત નહીં કરો. મંદિરમાં પણ માયા એ જ રૂપે આવે છે, કોઈને કોઈ રૂપે. એટલે એનાથી આઘા રહેવું, શાંતિથી ભજન કરો, એમાં જ શાંતિ તમને થાય છે. તમે જ કેવું તો એ જ તમને તમારા મોક્ષ તરફ લઈ જશે, બીજું કોઈ નહીં લઈ જાય. ભજન સિવાય બીજું, ભક્તિ સિવાય બીજું કંઈ મોક્ષકારી છે જ નહીં. તો ભગવાને જ ચોખ્ખું કહ્યું છે. ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તો એના અંગ છે, એ ભક્તિ કરવા માટે છે. તો ભક્તિ કરો તો જ તમને શાંતિ થાય છે. ભક્તિ જ તમારા માટે કલ્યાણકારી છે. મહાત્મય જ્ઞાન સહિત શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ, વલ્ભાચાર્ય પણ એ જ કહે છે, સ્વામિનારાયણ ભગવાન પણ એ જ કહે છે, કંઈ જુદું થોડું કહે છે. તો ભક્તિ જ કરવાની છે. બરાબર? ચાલો વળી બીજું, આ અવિદ્યાનું કાર્ય જે અવિશદપણું તે તત્વજ્ઞાનના ઉદય થકી નિવૃત્તિ પામે છે કે નહીં? હવે ભાઈ તમે જે એમ કીધું કે અવિદ્યા જે છે એનું કાર્ય જે અવિશદપણું એટલે અસ્પષ્ટપણું, સ્પષ્ટ એટલે વિશદપણું, તે તત્વજ્ઞાનના ઉદય થકી નિવૃત્તિ પામે છે કે નહીં? તમને તત્વજ્ઞાન થયું કે ભાઈ બ્રહ્મ છું એવું તત્વજ્ઞાન થયું, તો પછી પેલું એ અવિદ્યા જે છે, અજ્ઞાન જે છે તે નાશ પામે કે નહીં પામે? નિવૃત્તિ નથી પામતું એમ કહેતા હો તો અપવર્ગ એટલે મોક્ષનો અભાવ પ્રાપ્ત થાય. તત્વજ્ઞાનથી જો એ અવિદ્યા નિવૃત્તિ નહીં થઈ તો મોક્ષ જ નહીં થાય કોઈનો. તમે ને હું જે અહીંયા શાંતિથી બેઠેલા તે કેમ બેઠેલા છે? તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા જ બેઠા જ ને, મોક્ષ કરવા માટે બેઠા જ ને. હમણાં જ આપણે વાત કરી ભક્તિથી મોક્ષ થાય છે. તો એ ભક્તિ થાય કેવી રીતે? તો ભાઈ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ઉદય થાય તો ભક્તિ નિષ્કંટક થાય, અવિચ્છિન્ન થાય. તો એટલા માટે તત્વજ્ઞાન થાય એના માટે તો આપણે અહીંયા બેઠેલા છે કે ભાઈ તત્વોનું જ્ઞાન કરવાનું છે. તત્વો કયા? તો જીવ, ઈશ્વરને માયા. ભાઈ એનું જ્ઞાન થશે તો આપણે પોતે જીવ છે તો આપણે માયા તરફ ઓછા ખેંચાઈશું અને ભગવાન તરફ ખેંચાઈશું ને આપણો પોતાનો મોક્ષ કરશું. જો આપણે ભગવાન તરફ ખેંચાઈશું એમાં ભગવાનને કોઈ ફાયદો નથી. પાછા યાદ રાખજો, તમે ભગવાન તરફ ખેંચાશો એમાં ભગવાનને કોઈ ફાયદો નથી. ફાયદો કોને છે? તમને છે. મુકેશ અંબાણીના તમે મિત્ર બનો તેમાં મુકેશ અંબાણીને કોઈ ફાયદો નથી. શું ફાયદો? કોઈ ફાયદો નથી. તમે મુકેશ અંબાણીને શું આપી દેવાનું? સમજો, દાંતણ આપો, મંદિરનો પ્રસાદ આપો, બરાબર,
પછી ગોળ પેલું મરચાંનું ભજીયું આવે ને તો એ મુકેશ અંબાણીને બહુ ભાવે છે. તમને ખબર નહીં હશે, મને ખબર છે. મરચાંનું પેલું મસાલાવાળું ભજીયું નહીં આવે, અંદર પેલો મસાલો ભરેલો હોય ને સ્ટફ્ડ ભજીયું, એ મુકેશ અંબાણીને બહુ આમ સીધું ને સીધું જ ખાઈએ. વિરામ મળતો હતું તે. હા બસ એ મુકેશ અંબાણીને બહુ હોય. એના છોકરાના લગ્નમાં જામનગરમાં પહેલો જે ગામવાળાનો જે લગ્નનો ઉત્સવ કરેલો ને તેમાં એણે બધું ટેબલ ખુરશી પર જમાડેમાં મરચાંના ભજીયા રાખેલા ગામના લોકોમાં, અને ત્યાં ઊભો એ ખાતો હતો. કેમ કે મને આ ભજીયા બહુ ભાવે, સમજો. નોનવેજ નહીં રાખે, ગુજરાતી પાક્કો. જગતગુરુ શંકરાચાર્ય એટલે ગયેલા ત્યાં, નોનવેજ નહીં રાખેલું. જગતગુરુ શંકરાચાર્યએ પૂછેલું કે નોનવેજ નથી રાખવું, એટલે શંકરાચાર્ય ગયા એને, સમજો. બરાબર. એટલે આ બધી સેલિબ્રિટીને આટલા બધા લોકો ગયા આજે નચાવ્યા ને એણે બધાને. હું માયનો એ બાબતમાં એ ગુજરાતીને કે જેની હેસિયત નાચવાની છે, 10,000 કરોડનો માણસ હોય ને પણ તું નાચીને પૈસા કમાઈ જ ને, નાચ. નચાવ્યા ને એણે બધાને. ગુજરાતી છે આપણે, ભલે કોઈ બી ખાન હોય ને બધાને નચાવ્યા ને એણે, નાચો. बराबर. हमारे घर में शादी है तो पैसे के बल पर तुम लोग को नाचना पड़ेगा. नचावी ने भाई, पेली ने पण नचावी ने. પેલી કોણ હતી બહારવાળી, રેહાનના કે હું ને રેહાનના કે ઇન્ડિયા ઇઝ અ પુઅર કન્ટ્રી એવું બોલેલી. મુકેશ અંબાણી કે એમ ઇન્ડિયા ગરીબ કન્ટ્રી છે, તારો ચાર્જ બોલ કેટલા છે, તું ડાન્સના કેટલા રૂપિયા લઈશ કલાકમાં. એને વિમાન બધું ચાર્ટર પ્લેન આપ્યું, અહીંયા આવી બધો ખર્ચો આપ્યો, અહીંયા ડાન્સ કરવાનું ને એને એના બોલેલા પૈસા આપ્યા, 1 રૂપિયો પણ ઓછો નહીં આપ્યો. એને ડાન્સ કરાવ્યું અહીંયા મુકેશ અંબાણી. બરાબર. અમુક બાબતમાં માનવું પડે તમારે, સમજો. એટલે જે કામ જેનાથી થતું હોય એનાથી જ થાય, એ જ કરી શકે. અને એ પણ આના જોર પર કરી શકે. ત્યાં માયાનું જોર છે તો એ કરી શકે. હવે આપણે તો માયાનું જોર છે નહીં કોઈ, કારણ કે આપણી પાસે માયા જ નથી, તો કે જોર કેટલું હોવાનું. બરાબર. આપણે નાચવું પડે એવી હાલત છે. માયા આપણે રોજ નચાવે જ છે. તો પછી આપણે આપણું જોર વધારવું હોય તો શું કરવું પડે? ભજન કરવું પડે ભગવાન પાસેથી, સમજો. પેલો કે એવી રીતે, और कोई रास्ता है तेरे पास, જા તો ગન લેકે આ. સમજી ગયા? એમ તમને લોકોને હું કેમ પૂછું, और कोई रास्ता है तुम लोगों के पास, नहीं है तो ચાલ અભી માલા ઘુમા यहाँ પર બેઠે બેઠે શાંતિથી ભજન કરો. બરાબર. ચાલ. એટલે નિવૃત્તિ પામે છે એમ કહેતા હો તો વસ્તુ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એ કહો. હવે જો નિવૃત્તિ નથી પામતું, નિવૃત્તિ નથી પામતું તો કોઈ પ્રશ્ન નથી મોક્ષની થાય. નિવૃત્તિ પામે છે તો એ બ્રહ્મનું સ્વરૂપ કહો કે જેનાથી નિવૃત્તિ થાય અજ્ઞાનની. બરાબર. વિશદ સ્પષ્ટ હોય તો કહો કે પહેલેથી વિશદ છે કે નહીં. જો ભાઈ એ બ્રહ્મ પહેલેથી સ્પષ્ટ છે તો પછી એ બ્રહ્મ સ્પષ્ટ દેખાય છે અત્યારે, તો પહેલેથી સ્પષ્ટ છે કે નથી. પહેલેથી જોઈ તો અવિદ્યાનું કાર્ય અવિશદપણું, તેમજ એ અવિશદપણાની નિવૃત્તિ સંભવે નહીં. સમજો શું કહ્યું? પહેલેથી જે બધું સ્પષ્ટ બ્રહ્મ છે તો અવિદ્યાનું કાર્ય અવિશદપણું તેમજ એ અવિશદપણાની નિવૃત્તિ સંભવે નહીં. બધું પહેલેથી બ્રહ્મ આખું સ્પષ્ટ જ છે તો અંદર અવિદ્યા જાય જ કેવી રીતે? હું બધી રીતે મોદી સાહેબની એમ તૈયાર જ બેઠેલો જ તો કે જે બી આવે એના કટકા કરી જ નાખવાના જ આપણે, સમજો. અને એક વખત આવે ચાલો તો અવિશદપણાની નિવૃત્તિ પણ સંભવે નહીં. પણ એ આવવા જ નહીં રહી ને તો એ શક્ય જ કાં છે. બરાબર. પહેલેથી તો વિશદ નથી એમ કહેતા હો તો મોક્ષ એક કાર્ય એટલે ઉત્પન્ન પદાર્થ ઠરે અને તેથી અનિત્ય ઠરે. બરાબર. એટલે શું કહ્યું? પહેલેથી વિશદ નથી, તમે એવું કહ્યું એટલે સ્પષ્ટ પહેલેથી નથી દેખાતું કોણ? બ્રહ્મ. તો પછી એમ કહે કે મોક્ષ એક કાર્ય ઠરે અને તેથી અનિત્ય ઠરે, તો પછી મોક્ષ જે છે તે પણ અનિત્ય થઈ જાય. બરાબર. વળી આ અજ્ઞાન શેમાં રહે છે એ તમે બતાવી શકતા નથી. અજ્ઞાન અવિદ્યા છે તે કેમાં રહી છે? બ્રહ્મમાં રહી છે, અર્ધું રહી છે, પૂરું રહી છે, પણ તમે બતાવી શકતા નથી. તેથી પ્રપંચ બ્રહ્મ અજ્ઞાન સંભવતું નથી એ અમે પૂર્વે કહી ગયા છીએ. એટલે તમારી દ્રષ્ટિએ જે આ બધો ભ્રમ જે છે, આ સંસાર જે છે કે ભ્રમ છે, આ અજ્ઞાનથી આ બધો ભ્રમ થયો છે એ તમે સાબિત કરી શકતા નથી. ટૂંકમાં કહેવાનો મતલબ રામાનુજાચાર્યનો એ છે કે તમે જે અવિદ્યાએ કરીને આ પ્રપંચને કલ્પેલો છે એ તમે સાબિત કરી શકતા નથી. કારણ કે તમે અવિદ્યાને સાબિત જ નહીં કરી શકો. બ્રહ્મ અવિદ્યા આવે જ કેવી રીતે? બ્રહ્મ પોતે જ્ઞાનનો મેઇન સ્ત્રોત છે. આ આપણે જે પહેલે દિવસે વાત કરેલી તે સાબિત કરી નાખી. કોણે? રામાનુજાચાર્ય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ